એ તાર ભાભીએ મને જામ સાહેબ કેમ કીધું તું? હવે કોઈએ તમને કાઈ નથી કીધું હવે. અરે કીધું તો ઓલા ઠેલા લઈને આવતો તો તને કીધું કે ઓલા જામ સાહેબ કેમ હજી નથી આવ્યા? કાઈ કોઈ એવું નથી કીધું હવે. કીધું આવે ને પાછી તું આમ સી એ તો હોય એવા હાવ તમને કે હવે. તમે મારા ભાઈનું નામ શું કરીને સેવ કર્યું છે? હું કરીને સેવ કર્યું? કબાડી એમ. ઈ તો કબાડી જેવા હોય તો કબાડી કરીને જ કર્યું હોય ને. હા તો આપણે ન્યા જઈને જામ સાહેબ જેવું વર્તન કરીએ તો તમને જામ સાહેબ કે હવે. મારા ભાઈને આમ નોકરની જેમ નચવતા હોય છે. બપોરે તો કે શિખંડ લઈ આવજે મારા હાટુ, મારે શિખંડ ખાવું છે. સાંજ પડે તો કે મારે ગરમ ગાંઠિયા ખાવા છે, મારે ગોલા ખાવા છે. ઓલો મારો ભાઈ તમારી પાસે તમારો કામ કરવામાંથી જ નવરો નથી થતો. અને પાછા તો કે મેં કેમ કીધું? ખવરાવીને પાછળથી જામ સાહેબ કહેવાનું એમ. હા તો કે તારો ભાઈ એના સસરાને જાય કેવો કામ કરીને તૂટી પડે છે. તમારે એવી નાની નાની વાતને ક્યાં ધ્યાનમાં લેવાની હોય? એક ટોપિક ગોતે ગમે એ મારા ઘરનાનો બાજવા હાટુ ગમે એની ટોપિક મળી જાવો જોઈએ. હું કોણ જાણે મારા ઘરના તમને ખટકે છે હવે. હું તમારા ઘરના મારી વાતો કરતા જ નથી કઈ. અરે મારા ઘરના કોઈની વાતો ના કરે, હાવ સીધા છે. તારી હું હવે? હા એ તો મને ખબર છે. તમે જે ઘરમાં હોવ ને તો એ સીધા. તમે જેવા ઘરની બહાર જાવ ને તમે હરપોલિયા જેવા થઈ જાય છે. હરપોલિયા જેવા થઈ જાય એમ. હા તે છે જેવા. જો હવે તારા ઘરના આવે ને તેમ દરવાજા પર ઉભો રહો અને એને કહું કે અલીબાબા ના 40 ચોર આવ્યા એમ કહું. તેવડ છે હવે કેવાની, ખોટી હોશિયારી કરે. અલી બેબેરે 40 ચોર હવે તેવડ છે ને કાઈ હવે. બધી ત્રેવડ હતી. તારી હારે લગ્ન કર્યા ને તે દીની ત્રેવડ વહી ગઈ છે. પણ હવે જો તમે હિંમત કરીને કહું નહીં તો મને કહેજે. હવે કઈ નહીં તો બતાવો, ખબર પડે કેમ કેવાય. જો કહું નહીં તો મને કહેજે. છાનું મુનામાં રૂમમાં જઈને ગોદડું ઓઢીને સુઈ જાવ. ખોટી હોશિયારી કરો માં કાઈ તેવડ છે નહીં ને હવે. હે ઘરના નાન કેવું તેમ કેવું હવે. જે થવાનું હતું ને થઈ ગયું. હવે આ વાત છે ને કોઈને કીધા જેવી નથી. આ વાત છે ને આપડા બેય વચ્ચે જ રહેવી જોઈએ. તું કોઈને આ વાત છે ને કરતી નહીં, તારા પેટમાં રાખજે હો ને. હા હા મમ્મી, તમને ખબર છે અમારા ઘરમાં છે ને. હા બોલી દે બધું બોલી દે. હા હું તને છે ને પછી વાત કરું. હા હા ના પાડી તો પેટમાં એ કોઈ વાત રહે નહીં. હાલ તાર હાટું ચા બનાવી, ચા પી લે. ના હો, મારે ચા નથી પીવી. ચા પીવું તો હું કાળી થઈ જાઉં. એટલા વર્ષથી મારું ને મારા ઘરનાનું લોહી પીવે છે તો લાલ તો નથી થઈ. કેવું નહીં, તમારી અડધી જિંદગી વેગી ઢેડા કરી કરીને કામના, પણ તમે કોઈ દી સફળ જ ના થયા હાવ. તે ઓલી કહેવત સાંભળી છે કઈ વારી? કે એક સફળ પુરુષની પાછળ છે ને એક સ્ત્રીનો હાથ હોય છે. પણ મને છે ને જિંદગીમાં એવી સ્ત્રી જ ના મળી. પણ તું ચિંતા ના કરતી હો, હજી મારી અડધી જિંદગી છે ને બાકી છે.